મેં એક પેનકેક બનાવી છે. નોર્મલી આપણે જે ગુલાબજાંબુની ચાસણી હોય ને એમાંથી હું નોર્મલી શક્કરપારા કે એવું કંઈક બનાવું. પણ આ ઘણીવાર હું એવું પણ ટ્રાય કરું કે હું પેનકેક બનાવું. તો પેનકેક આજે મેં બનાવી છે, પણ બહુ મસ્ત બને છે. કેવી બની? યામ જો આ ખાય છે જો. તો ગુલાબજાંબુની જે ચાસણી હોય ને એને ફેંકી નહીં દેવાની, શક્કરપારા નહીં બનાવવાના, પણ એમાંથી છે ને મસ્ત છોકરાઓ માટે પેનકેક બનાવવાની. તો મેં એની ફૂલ રેસિપી તો નથી લીધી, પણ હું તમને કહી દઉં કે આમાં મેં શું શું એડ કર્યું છે. તો જો ગુલાબજાંબુની જે ચાસણી હોય એની અંદર મેં આલમંડ ફ્લાવર નાખ્યો છે. આ જે આપણે કોસ્કોનો આલમંડ ફ્લાવર આવે છે એ આલમંડ ફ્લાવર નાખ્યો છે. પછી નોર્મલ આપણે જે રોટલીનો લોટ હોય એ, તલ, વરિયાળી, થોડું દૂધ. થોડુંક એવું લાગે કે બહુ જાડું થઈ ગયું છે, થીક થઈ ગયું છે બેટર, તો એના માટે થોડું દૂધ નાખ્યું છે અને પિંચ ઓફ સોલ્ટ નાખ્યું છે. હા, થોડું સોલ્ટ નાખ્યું છે એટલે સોલ્ટથી સરસ ટેસ્ટ આવે છે એટલે સોલ્ટ નાખ્યું છે. બેકિંગ પાવડર ને બેકિંગ સોડા. તો આ નાખીને પછી આની છે ને પેનકેક બનાવી. જો પછી આવી રીતના પેનકેક બનાવી લેવાની. મેં બંને સાઈડ ઘી નાખીને મેં આ પેનકેક મેકર લીધું છે. તમે એને તવા પર એ કરી શકો, નોનસ્ટિક તવો હોય કે તમારી પાસે કોઈ પણ તવો હોય એના ઉપર. મારી પાસે આ પેનકેક મેકર હતું તો મેં એમાં જ બનાવ્યું છે. તો હવે નેક્સ્ટ ટાઈમ ટ્રાય કરજો. ગુલાબજાંબુની જે ચાસણી આવે એમાંથી પેનકેક બનાવવાનું